આ પરફેક્ટ બેટ હોય. આ છે વરરાજાની મમ્મી. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત કૌશિક સોનાવટી. નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અત્યારે સવાર થઈ ગઈ છે. આજે તારીખ કેટલી છે? 19 તારીખ છે. અને આજે અમે લોકો પાછા સગાઈમાં જઈ રહ્યા છે. અત્યારે જ બધા ઉઠ્યા છે. આજે ચા દૂધ નાસ્તો કરી દીધો છે. હજી ફ્રેશ થવાનું બાકી છે. ચા નાસ્તો કરી દઈએ પછી ફ્રેશ થઈ જશું. સવારમાં આજે ટ્રેન બનાવીને રેડી કરી દીધી છે. જોઈ લો છે પાછળથી બતાવું બધું પરફેક્ટ જ છે. પાછળ આગળથી જોઈ લો. આ ટ્રેન છે, સેમ જ હોય બધી બાજુ. આ ટ્રેન બનાવી છે, આ ભાઈએ ટ્રેન બનાવી છે. આ નાસ્તો કરી લે પછી ફ્રેશ થઈને નીકળીશું. બધું જ તમને બતાવીશ બ્લોગમાં. બ્લોગને પૂરો જોજો. સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કમેન્ટ વિડીયોને શેર કરી દેજો. ત્યાર સુધી બ્લોગ પર તમે બન્યા રહો. નાસ્તામાં પૌવા આવી ગયા, ચા આવી ગઈ. ચા નાસ્તો કરી લઈએ આપણે. તો હવે બધા રેડી થઈ ગયા છે ને અત્યારે અમે લોકો જઈએ છીએ સગાઈમાં. આર્યનો આઉટફિટ મસ્ત. આ પરસ્વિતા માટે કપડાં છે. આ મારા મેડમ. બસ તો અત્યારે આપણે પહોંચવા જ આવ્યા છીએ હોલમાં. આંબેડકર હોલમાં જવાનું છે અહીંયાથી. આ લક્ઝરી આવી ગઈ છે પાછળ અમારી. હોલમાં આપણે આવી ગયા છે અત્યારે. તો અત્યારે અમે આવી ગયા છે. બહુ અવાજ છે પબ્લિકનો એટલે મારે વોઇસ ઓવર કરવો જ પડશે. તો અત્યારે ભાઈના છોકરાની સગાઈ છે તો ત્યાં અમે આવી ગયા છે અને બધા ફેમિલી મેમ્બર્સ છે. બધાને મળ્યા, ખૂબ આનંદ કર્યો, મજા આવી. તો વ્લોગમાં બધું જ જોજો. થોડો અવાજ મ્યુટ રાખવો પડે, મ્યુઝિકથી તમારે જોવું પડશે. કારણ પબ્લિક હોય એટલે અવાજ હોવાનો છે એ તો બધાને ખબર જ હોય છે. એટલે મ્યુઝિક થોડું કંઈક આપણે બેકગ્રાઉન્ડ કરી દઈશું. તો વિડીયો પૂરો જોજો. વિડીયોમાં પોર્ટ્રેટ છે ને ભાઈ એપલ. તો આ છે અમારો પ્રેમ અને આજે એની સગાઈ છે. તો એનો આઉટફિટ ખૂબ સુંદર લાગી રહ્યો છે. અત્યારે એને અહીંયા લઈ આવ્યા છે. હવે જે કંઈ રસમ હોય છે એ બધી રસમ કરશે અત્યારે અહીંયા. તો આ છે વરરાજાના મમ્મી અહીંયા. મારા પસીતાબેન. આપણે ઘણા બધા ફોટા પણ ક્લિક કર્યા છે. તો થોડીક ઇમેજ પણ આપણે અહીંયા વ્લોગમાં મૂકું છું. હું નીચે જઈ રહ્યો હતો ત્યાં બ્રાઇડલની એન્ટ્રી થઈ એટલે એમનો પણ થોડો વ્યૂ આપણે કેપ્ચર કરી લીધો. હા, તો આપણા બધા જ ફેમિલી મેમ્બર્સ બધા અહીંયા જમવા બેસી ગયા છે. જેને ખુરશી મળી એ ખુરશી પર બેસ્યા, ન મળી તો નીચે પણ બેસીને જમી લીધું. અને આપણી જૂની પરંપરા છે કે નીચે બેસીને જમવું સારું, એટલે એ પણ સારી વાત છે. અત્યારે બધી ફેશન આવી કે બુફે છે, ખુરશી પર બેસીને જમો, આ તે. પણ ખેર બધી ફેમિલી સાથે મજા કરી. આ જુઓ તો નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાનું હતું તો જમીને મોજ પણ અત્યારે ઉપર આવ્યો. પણ હજુ રિંગ્સ અને આ મારી ડીશ રેડી કરી સંભાળાવે જમી લો. આ આપણા વિડીયોમાં કેપ્ચર થઈ ગયું રિંગ સેરેમની. અને અમે લોકો લેટ થોડા પહોંચ્યા એટલે ડીજે વગેરેનો વિડીયોમાં નહીં કેપ્ચર કરી શક્યો. પણ આ મહત્ત્વનું હતું એટલે આ કેપ્ચર આપણા બ્લોગમાં થઈ ગયું. અત્યારે ચાલે આપણે પ્રોગ્રામમાં પાછા. લિફ્ટ આવે એટલે નીકળીએ. હા, તો મિત્રો આજે નેક્સ્ટ ડે છે. કાલે બ્લોગનું એન્ડ નહોતું કર્યું. પ્રોગ્રામમાં નીકળ્યો ત્યારે હું નાનો વિડીયો કર્યો હતો. એટલે પ્રોગ્રામમાં જઈને આવ્યો, તમે બ્લોગમાં જોયો હશે. નાની ક્લિપ હું એ મૂકી છે. એટલે પ્રોગ્રામમાં જઈને આવ્યા. આજે નેક્સ્ટ ડે છે. આજે 20 તારીખ છે. તો અત્યારે બ્લોગનું એન્ડ કરી રહ્યો છું. તો અને ગળું બી બેસી ગયું છે આ લગ્નમાં ફરીને. અને ગમે એ કંઈક ખાવામાં આવી ગયું છે. એટલે આજે લગભગ ઘણા દિવસથી ગળું અવાજ બેસી ગયેલો છે મારો.
તો આજના બ્લોગમાં આટલું જ છે. આ બ્લોગમાં આટલું જ છે. જો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કોમેન્ટ વિડીયોને શેર કરી દેજો. ફરી નવા બ્લોગમાં મળીશું. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.